દિવ્ય 149મી રથયાત્રાની દોઢ મહિનાની તૈયારી, 25મી 30,000 સુરક્ષાકર્મીઓ, 18 હાથી, 101 ટ્રક, 30 અખાડા અને ભવ્ય પ્લાનિંગથી સફળ બને છે। દેશની બીજી સૌથી મોટી આ અમદાવાદની પરંપરા મુજબ નીકળતી ભગવાન જગન્નાથ રથયાત્રા છે। દર વર્ષે અષાઢી બીજના પવિત્ર દિવસે જગતનાનાથ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે પોતાના ભક્તોને સામેથી દર્શન આપવા ભવ્ય નગરચર્યાએ નીકળે છે। અમદાવાદની 149મી રથયાત્રા એ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ અગાધ શ્રદ્ધા, સમર્પણ અને અખંડ કોમી એકતાનું જીવંત પ્રતીક છે। ભગવાન જગન્નાથ પોતાના ભક્તોને સામેથી દર્શન આપવા ભવ્ય નગરચર્યાએ નીકળે છે। જ્યારે લાખો ભક્તો રસ્તાઓ પર જય રણછોડ, માખણચોર ના નારા લગાવે છે, ત્યારે આખું શહેર ભક્તિરસમાં તરબોળ થઈ જાય છે। જ્યારે આપણે પ્રભુના રથને શ્રદ્ધાપૂર્વક ખેંચીએ છીએ, ત્યારે વાસ્તવમાં આપણે આપણા જીવનરૂપી રથની લગામ ભગવાનના હાથમાં સોંપીએ છીએ। પરમ પુનિત, સાંસ્કૃતિક અને ઐતિહાસિક રથયાત્રા પ્રારંભની વિધિ, જેને પહિંદ કહેવામાં આવે છે, તે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરી હતી અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાથે રહીને રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। આજે અષાઢી બીજ ના તહેવાર અને ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા શરૂ થઈ ગઈ છે। ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી આજે દરિદ્ર નારાયણના ભગવાન, ગરીબો અને સૌ લોકોને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળ્યા છે। આ યાત્રા ખૂબ જ સારી રીતે સંપન્ન થાય એના માટે સરકાર, પોલીસના જવાનો, કોર્પોરેશનના અધિકારી, ફાયર બ્રિગેડના અધિકારી અને જે આ સેવામાં લાગ્યા છે એ બધાને ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવું છું। ખૂબ સારી એક સમાજના એક સમરસતા, સમાજના સમરસતા, સૌ જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીને દરેક જણ એક થઈ અને આ યાત્રા અને ભગવાનના દર્શન હર વર્ષની જેમ આ વર્ષે પણ કરશે। ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે કે દરેક જણની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે, એ ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરી છે। આજે કચ્છી ભાઈઓ બહેનોનું પણ નવું વર્ષ છે। આ નવા વર્ષ નિમિત્તે કચ્છી ભાઈઓ બહેનો દેશ વિદેશમાં રહેતા દરેક જણ માટે આ નવું વર્ષ ખૂબ શુભ નીકળે, શુભ રીતે આગળ વધી શકે, સુખ શાંતિ સમૃદ્ધિ એમના જીવનમાં પણ વધે એવી ભગવાન ચરણોમાં પ્રાર્થના। એમને સૌ નવા વર્ષની દરેક કચ્છી ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે જ્યારે ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે અને જે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારતનો, એ વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાત લીડ લઈને આગળ વધી શકે એના માટેની આપણને આશીર્વાદ મળે, આપણને શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના કરી છે। આભાર। થેન્ક યુ।